અદાલતમાં ગયો સેશન્સમાં. સેશન્સે 4 કરોડ રૂપિયા બાળકોને આપવા માટેની મંત્રણાઓ કરી. બધું આવું તમે જજમેન્ટમાં આપો અને જજમેન્ટમાં આપો. બાકી આ રીતે હું વાહિયાત બંધબારણે કોઈ કામ કરવા તૈયાર નહીં. એટલે પાછી કાયમી સજા રાખીને જેલો મોકલી આલો 8 મહિના. કોઈ કેસ નથી, ખોટા ક્રિમિનલ કેસમાં કોર્ટે ગેરકાયદેસર ચલાવેલા, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને બધા પુરાવા આલેલા છે. જજોને જેલમાં મોકલવા પડે એ પરિસ્થિતિ છે. હાડી હાઈકોર્ટ અત્યારે કેસ નહીં ચલાવતી અને આ લોકો ઉશ્કેરાઈને આને મેં આ દુકાનનો શેડ બાંધ્યો. આનું ઉદ્ઘાટન ક્યારે કર્યું? શિવરાત્રી દિવસે મેં ઉદ્ઘાટન કર્યું. આ શેડ બાંધ્યો છે તો આને બોલાવી લીધો બાજુમાં. આ ભાઈ અમદાવાદમાં એવો કંઈક ફોરેસ્ટ ખાતામાં છે. આ જેઠાજીવાઈને પંચાયત સરપંચ તલાટી જેઠાજીવાને મારા કુટુંબના એક ભાઈ છે એ પંચાયતમાં સભ્ય છે લાલજીભાઈ કરી. આ બધાથી આના ઘેર બોલાવી દીધો અને આની પાસેથી રૂપિયા લઈને આને મકાન બોધકામ કરાવડાવ્યું. અને આ બોધકામ કરતાં અહીંયા અમે આ તોડી અને મજાક કરે. મારા છોકરા શિક્ષણથી વંચિત છે. હાઈકોર્ટમાં એની લેખિત રજૂઆત, હાઈકોર્ટમાં કેસ ચાલે છે. હાઈકોર્ટ પાસે આ બધાના 4 બાળકોના 100 કરોડ માનહાનિ અને બરબાદીનો દાવો મળવા માટે એ રકમ મંજૂર કરવા માટે મેં રજૂઆતો કરેલી છે. હાઈકોર્ટ કોઈ કાર્યવાહી નહીં કરતી અને આ લોકોને તમારી રીતે આને લાઈન દબાવી દો અને આમ કરી દો અને તેમ કરી દો. તમારી પોલીસ પણ બાલાસોર પોલીસ પણ ખોટા પત્રો લખી અને બાલાસોર બોલાવીને ધમકાવવાના પ્રયત્નો કરે. હમણાં એક પત્ર લખેલો છે એમણે. મને મળે છે ના તમે જુઓ, મને મળે છે ક્યારે ને એવું બોલાવો છે ક્યારે? હા અને મળે ક્યારે જુઓ? હે 8 તારીખે મળે ને 7 તારીખે મને બોલાવે. 5 તારીખે દમદાટીમાં ભરવા બોલાવે. તમને કહું, ખોટા ક્રિમિનલ કેસમાં તમારી પોલીસ વારંવાર ધરપકડો કરીને લઈ ગઈ છે. પોલીસવાળો પણ ઘર ભેગો થઈ જાય એમ છે. હાળો બધો પાછળ થઈ ગયો તે કેસ જ આગળ ચાલવા દેતો નહીં. અને અહીં બધી લેખિત ફરિયાદો આલેલી છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં, દાહોદ પોલીસને બધાને આલેલી છે. કોઈ કાર્યવાહી થતી નહીં. મારો ક્રિમિનલ કેસ જે છે એના જગ્યાએ બીજા જ ક્રિમિનલ કેસમાં તમારી પોલીસ આવીને અહીંથી ઉઠાવી લઈ જાય છે, નાખી દે જેલમાં. કોર્ટે જેલમાં નાખી દે, જામીન મંજૂર નહીં કરતી. તો હું જેલમાં આમરણ ઉપવાસ ઉપર 42 દિવસ સુધી આમરણ ઉપવાસ ઉપર છું. આ ખોટા ક્રિમિનલ કેસ કરીને મને લઈ આવ્યા છે. તો આ પોલીસ સામે કાર્યવાહી તો આજની તારીખ સુધી કાર્યવાહી નહીં થતી. અને મારા કાગળોની આ બાલાસોર પોલીસ ઉઠીને તમારી તપાસ કરવા આવ્યા. તમે તપાસ કરવા 10 વર્ષથી તમારી પોલીસ તપાસો કરો, એની તપાસ કરો. મારા કેસનું કોઈ નિરાકરણ આવતું નથી. 11મું વર્ષ 12મું વર્ષ ચાલે. એવા 2010થી આ કેસ ચાલે તો તમારી પોલીસ પોંડવા રમણદાના ઘેર, પોંડવા રમણદાના ઘેર, પોંડવા રમણદાના ઘેર લટક્યું. રેકોર્ડિંગ કરજો. બસ આ જ કામ કરો તમારી પોલીસ. આગળ કોઈ કાર્યવાહી કરવાની નહીં. તમારા ડીએસપીએ મને લખ્યું હતું તો બધા એવિડન્સ સાથે મેં કોર્ટના બધા એવિડન્સ તમારા ડીએસપીને મોકલી આલ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકને. પેલું આ કોર્ટનું અહીંયા ગેરકાનૂની કેસ ચાલેલો તમને મોકલી આલવો, કરો કાર્યવાહી. હજુ સુધી કોઈ કાર્યવાહી જ નહીં કરતા અને અહીં મારી પાસે મોકલી આપો. એટલે અહીંયા પોલીસ આવે તો એમ પેલો હાવ ઊભો કરવામાં ને અહીંયા પેલો ડર પેદા કરવા માટે પોલીસને મોકલે, એવું જ થયું ને. હા ખાલી નિવેદન જ લેવાનું. જો આ ભાઈને જોજો, હા ખબર, આ ભાઈને પૈસા લઈને અહીંયા આગળ મકાનો બનાવી દેવડાય. હવે અહીંયા મને નોટિસ આલી આપણે મકાન બનાવ્યા. હવે અહીં તમને મકાન દેખાય? આ જૂનું મકાન છે મારે. અહીંયા મકાન દેખાય? દુકાનનો શેડ બનાવેલો છે ને, તમે જોઈ લો. દુકાનનો શેડ છે ને, અને આનું પ્રોટેક્શન પણ મેં બાલાસોર પોલીસ પાસે માગેલું છે કે મારી ખુલ્લી દુકાન છે. અને આ મને લાગે લોકડાઉનમાં તમારી પોલીસે ઘણો મોટાઈ મારેલા કે દુકાન ખુલ્લી છે એટલે ભાઈ પાછું પેલું જુઓ કે આપણે પેલી અરજી છે. અને અહીંયા બોધી શકું એમ નહીં. આ પંચાયત બોધવા નહીં દેતી. અને મારે બંધ કરવું કઈ રીતે કરવું? રાત્રે વરસાદ નહીં ભરાઈ જાય, કઈ રીતે બંધ કરવાનું? અને અત્યારે નોટિસો આલી છે મને. એ નોટિસો તો એરિયા અને આ ત્રાહિત વ્યક્તિ લખે છે તાલુકા પંચાયતને. હે આ પંચાયતના સભ્યને તલાટીને બધા લોટ લઈને આ મકાનોનો બહુ કામ કરાવેલા.
વિકાસ કમિશનરને લાવજો બધી ટપાલોમાં છે છે ને અહીં લખેલું ને અહીં આયરી બધી એમાં છે. અચ્છા હા, વિકાસ કમિશનરનું લાવી બસ બસ આવી હા બસ એ જ છે. વિકાસ કમિશનર લખેલું હોય ને તું જાણ બોલ્યો હોય છે લમણામાં હા આ જોઈ આ બાજુમાં રૂપિયા લઈને કોમ કરે છે એની અરજી એના જ કાકાના છોકરાએ કરી આ બાજુમાં રૂપિયા આલીને આવો મકાન બોધો છે અને આને અમદાવાદથી બોલાવડાવ્યો આ લોકોએ સરપંચે તલાટીએ અને આ ફળિયાના મારા જેની જોડે લડવાનું ચાલે એ લોકો મારી જોડે લડવા માટે ઝઘડા કરવાનું મને હેરાન કરવા માટે આને ઘેર બોલાવડાવ્યો. દારૂડિયા ભેગા કરે તમને ફોટા બતાવું કેટલો ટોળો અહીંયા ટોળો દોરી દે છે અને એનો છોકરો તો અહીંયા ચડીને બે રહે છે 24 કલાક. એ વાત પર તો ઝઘડો થયેલો. અમે બધા બગસરાનો ધંધો કરવાવાળા બધા આ બે છોકરા બાઇક ઉપર જાય હું ના છોકરો બે બાઇક ઉપર ગયો મારા મિસિસ બાઇક ઉપર એને મિલાઈ અમે ગામમાં છોકરી અને આ છોકરાની બૈરી અને મારા મત ધરાવડાતો આ ત્રણે જણ ઘેર રીતે દુકાન હાચવા ઘરનું કામ કરે અને આ સીવવાનું એવું તેવું કામ કરે સાલા હોય ને એને ભરે સેવટ મેં પડદા પહોંચે અને આ પથ્થર એન પર બેઠા બેઠા દારૂ પીવા અને અહીં બેઠા બેઠા દારૂ પીવે આ ગણેશ વીરા કરીને એવો દારૂનો ધંધો કરે ઇંગ્લિશ દારૂનો દેશી દારૂનો ધંધો કરે બધી ઇંગ્લિશની બોટલો તો આ ખાડા મેં ઘણી પૂરી દીધી હા આ ભાઈ એની બાજુમાં અને એ સરપંચ ને બધા જેની પહોંચ ધંધો ધંધો કરાવડાવ્યો કે પેલો કનુ રોહિત ખરો ને કનુ ડાયા રોહિત એ દારૂનો ધંધો કરતો હતો એને પેલા ધારાસભ્ય અને જેઠાજી જોડે ઝઘડો થયો એનો ધંધો બંધ કરાવવા માટે આ બીજા સમાજને ચાલુ કરાયો પેલા રોહિતનો ધંધો બંધ કરાવવા આ રોહિતને ચાલુ કરાવડાયો કે આગળ બધા દારૂડિયા રહે હવે મારે તો ઘેર આ પરિસ્થિતિ આખો દિવસ અમે ઘેર ના હોઈએ તે બે આ પોલીસને બધાએ ફરિયાદ આપી આ પરિસ્થિતિ આળે કરી તો પંચાયતે આને નોટિસ આલવાની એનું કોમ બંધ કરવાની જગ્યાએ એનું કોમ ચાલુ છે અને મારા તાનનું બોધેલું તાકે મકાન બોધી આવ તમે અહીંયા લખો જવાબ કે મકાન જોઈ લો બરાબર મકાન છે મકાન બોધેલું છે આ તો જૂનું મકાન છે કે તો કઈ મકાન બોધ્યું આવો મને નોટિસ આલે મકાન બોધવાની અને આ પથ્થરો તોડ્યા જુઓ છે અને હજુ તોડતા હતા તમે આયા તમે તોડતા હતા અને આવું બોધકામ ચાલુ છે નોટિસ આલી તો એ બોધકામ ચાલુ છે અને આ રૂપિયા જેઠાજીવાએ લાલા નાથા સરપંચ ને તલાટી આ 4 જણે આની પાસેથી તોડ કરી રૂપિયા લીધા 50,000 રૂપિયાનો બંધાવડાવો છે અને મારી માંગણી છે છોકરોને આના માટે મકાન સહાય મંગાવેલી છે પ્લોટ માગણી કરી મકાન સહાય માગણી કરી છે દુકાન માટેની જમીનની માગણી કરેલી છે દુકાનની લોન માગણી કરેલી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાલાસોર શાખામાં મંજૂર થઈને ભલામણ સહ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ મોકલી આલી તો આ લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાલાસોર સ્ટેટ બેંકમાં જઈને લોન નહીં આલવા દીધી આવો આટલી હદે આ લોકો હેરાન કરી ગયા અને આ ભાઈ રોજ અહીંયા આગળ નાટકો કરે એટલી ગંદુ ને એમ બોલે ને છે કાંઈ આવીને અને દારૂ રોજ અહીંયા આગળ દારૂ જ પીવાય દેશી દારૂની પોટલો બધા ઠાકોર આવીને ઠાકોર જ પકડી લાવો બધા દારૂ પીવાનો ગમે એવું બોલ્યા કરે અને અમારા આ રીતે શાંતિ ત્યારે અમારે તો કોઈક ગ્રાહક આવ્યો કોઈક બીજું આવ્યું કોઈક ત્રીજું આવ્યું તો કઈ દીધી બેઠવાનું પછી કેટલાય સમયથી છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી તો પાણી જ નહીં આવતું તમારા પીએસઆઈ મહિલા પીએસઆઈ હતા હું નામે ખબર નહીં એ જાતે આગળ તપાસમાં આવ્યા મેં હાઈકોર્ટમાં હમણાં ઉપવાસ ઉપર આખા પરિવારને ઉતરવાનું લખ્યું હતું તો પીએસઆઈ આગળ તપાસમાં આવ્યા મને કહેતા હતા પ્રાંત અધિકારી રૂબરૂ મળો ને તમે તપાસમાં આવ્યા જવાબ કરીને હાલતો ને કે તમે પણ પ્રાંત અધિકારી મળી જાઓ તમારો પ્રશ્ન સોલ્વ થઈ એટલે પ્રાંત અધિકારી મળું તો જ મને એવું પાણી હાલે ને પાણી ના હાલે આજની તારીખ સુધી મને પાણી નહીં હાલતા બોલો આવા અત્યાચારો મારા પર ગુજારાઈ રહ્યા અને બાલાસોર પોલીસ દમ મારવા માટે વારંવાર પણ એમ નહીં કે આ ભાઈ ઉપર અત્યાચારો છે આની તપાસ થયું ઉપલા અમારા લેવલેથી આ પ્રશ્ન હલ થાય એમ નહીં તો ઉપલા અધિકારીઓ દ્વારા પણ આ પ્રશ્નોને હલ કરવામાં આવે એવું તો તમારે નોંધવું જોઈએ કે નહીં હા આ જોઈ પેલું આ ભાઈએ લખ્યું એના કાકાના છોકરાએ લખ્યું હવે એણે રૂપિયા આલ્યા એવો જોણ હ એના કાકાનો છોકરો ને 50,000 રૂપિયા આ લોકોને ખવડાયા હવે એવો ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ છે અને એવો ગામમાં બધું જોણા કાબુ આવતી રહ્યું કે આટલા રૂપિયા આના કાકાના સીએફમાંથી પડાવી લીધા કે આ લોકોને ફસાવા પાછું એના કાગળ લખ્યું મારી 50,000ની માગણી કરી હું 1 રૂપિયો હાલતો નહીં અને આપણે એની રજૂઆત કરતા નહીં કારણ કે આપણે હાલે નહીં તો લોચ આલી એવું લખવાની જરૂર નહીં ત્યાં હું એ લખતો નહીં જો સુધી નહીં હાલે
આલો મારા બાળકોના 4 જણને શિક્ષણથી વંચિત રાખેલો છે. એ હાઈકોર્ટમાં રજૂઆત છે કે એમને 100 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. કારણ કે અત્યારના જે મુખ્યમંત્રી છે એ એમને 5 વર્ષના સમયગાળામાં ફરવા માટે 200 કરોડના ખર્ચે હેલિકોપ્ટર 5 વર્ષના સમયગાળા માટે, તો અમને તો આખી જિંદગી વિતાવવાની 100 કરોડ તો બહુ કહેવાય. 400 કરોડની માગણી કરી હાઈકોર્ટમાં. મેં આ ઉલ્લેખિત રજૂઆત કરી. સાલાઓ બેઠા બેઠા બધાનું ઉશ્કેરી હેરાન, આખા પરિવારને પરેશાન કરાવી રહ્યા. નિકાલ કરવાની જગ્યાએ આખા પરિવારને પરેશાન કરાવી રહ્યા. આ તો કંઈ ન્યાય છે? આ ન્યાય છે? લખડો તો આવો, તમારે જે લખવો હોય જવાબ લખડો. હા, નોકરીથી વંચિત બગસરાનું વેચાણ કરી, બગસરાનો છૂટક વેપાર કરી ગુજરાન કરું છું. બગસરાનો છૂટક વેપાર કરી ગુજરાન કરું છું. અને બાળકોએ શિક્ષણથી વંચિત કરેલા હોય, બાળકોએ શિક્ષણથી વંચિત કરેલા હોય, નોકરી ધંધાથી વંચિત કરેલા. મારો બિલ લખાઈ દે 1307 વાળો 96 જોવા નહીં ઇમિટેશન જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી દેશ બગસરાના દાગીના નું વેચાણ, છૂટક વેચાણ. બતાવી દે ને 2-4 દાગીના બતાવી દે. સળાન બળાઈ આ ટાઈપના આવે. અને આ કાપડનું નિયમ છોકરોએ કર્યું પાછું. તો આ દુકાન બંધ કરાવવા માટે નોટિસો આલે પંચાયત. આ મકાન બંધ થાય છે અહીંયા ગાડી બાજુમાં. અત્યારે તમે જોતા હશો કામ ચાલુ છે અને મારે અહીં બંધ કરાવી દીકરી. આ ચારેય ને લખજો શશાંક. શશાંક 27 નિશાબેન રમાબેન આવે છે. નિશાબેન ઉંમર વર્ષ 25. બીજા નંબર હિરેન કુમાર રમણભાઈ આવે છે. અને નંબર 4 જેક કુમાર રમણભાઈ આવે છે. જેક કુમાર રમણભાઈ આવે છે. ઉંમર 21. આ ચારેય ને એવું લખજો આગળ લખાવું. હા, પંચાયતના હેડપંપ પછી લાવી અને એનો 400-450 રૂપિયા દંડ. પંચાયતના હેડપંપ આવો તો 450 રૂપિયા એ લેખિત આલેલું છે, હાઈકોર્ટ સુધી મોકલેલું છે, તોય કાર્યવાહી નહીં થતી અમને સામે. સરપંચની તલાટીએ હા પંચાયત એવા પોણી પર આવો તો 450 રૂપિયા દંડ લેવામાં આવે એમ કહી દેજો. આવો પ્રચાર ન અમારે છોકરોને એવું કીધું 450 રૂપિયા તો આવજો.
દંડ, હા. અને એની લિખિત રજૂઆત કરેલી છે ભાઈ, હોય તો હવે કાગળ બતાવી દો ને. હા તો જોઈએ બતાવી દે. હા એમ જ છે મને લાગે એ કાગળ મળે. નહીં આ હે ને ગામતળની જમીન છે. આ મને આ લગભગ 2002માં એટલે 1996ની આસપાસ પ્લોટ મળેલો આવી ગયો. તો મેં એ બાંધ્યો. પછી આ તોડીને આ બધા પથરા તોડી શું કર્યું, છોકરો બધો આવો ઇમિટ આપણે કઈ નોકરી ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ ફાર્માસ્યુટિકલમાં આવો નોકરી કરતો હતો, પણ ત્યાંથી રખડાય ઘેર આવતો રહ્યો. આ છોકરા તો અમદાવાદમાં આ મેં બધું લાવીએ ત્યાં દુકાનો ઉપર મેં લેલા પેલું 12,000 રૂપિયા આવું 10,000 રૂપિયા કમાતો હતો. આ બધાને હેરાન કર્યા આ લોકો. મારી સાસરી મોદીના, મારી સાસરી નરોડા અમદાવાદ છે, મારી સાસરી મોદીના અને આજની તારીખમાં મારા આ છોકરાને ભણે ને તો એ મેં મયુર કહેવાય મારા ઘેર નથી બોલાય એટલી હદે અમને સામાજિક પણ બહિષ્કાર કરાયેલો છે. આ બધું લખી ચૂકેલું, કશું બાકી નહીં. આ લોકો એટલી હદે મને હેરાન કરેલો. આ પંચાયતે પ્લોટ આલેલો અને આ જમીન હરકી કરીને આ માગણી કરી એના માટે, કારણ કે આવો શિક્ષણથી વંચિત કર્યો અને નોકરીથી વંચિત કર્યો, ધંધા રોજગારથી વંચિત છે. તો એ દુકાન માટે જમીન હવે ગામમાં તમે જોજો લગભગ ઘણા બધા શેડ દુકાનો બાંધેલી છે. તો એમને મંજૂરી મળતી હોય, જો ગામ વચ્ચે જ મંજૂરી મળતી હોય તો અહીંયા તો હું કોઈ નડતો નથી. તમે જોઈ લો, અહીં કોઈનું નડું છું, આ રસ્તો એ ખુલ્લો, તમારી ગાડી ઊભી, અહીં આજુબાજુ કોઈ નડતું નહીં, અહીંયા બાજુમાં કોઈ હતું નહીં, એ પેલા ભાઈ આવીને શરૂ કરી દીધું તો આપણે એને કશું બહુ કામ નહીં કરતા, નહીં આપણે કોઈ મગજમારી કરતા નહીં. એણે મગજમારી કરી, આપણે લિખિત કરી. અને આ જમીન તો હરકી નહીં, તોડીને હરકી કરી. આ તો હરકી કરી જમીન. આ બધું ખાડો પૂરી ના દુકાન બનાવી, પેલો ટેકરો તોડ્યો. અને આ બધી માનો કે મારે પાણીની સમસ્યાની મેં રજૂઆતો કરેલી હોય એની પણ પોલીસમાં હાથ તપાસ કરાવવાની હોય. હે જે તે વિભાગની તપાસ ના હોવી જોઈએ. તો પોલીસની તપાસ કરાવવાનો અર્થ શું? આ કયા કારણોસર પોલીસને મોકલે દરેક બાબતોમાં? પાણીનો પ્રશ્ન તો કોણ સોલ્વ કરે? પાણીનો પ્રશ્ન કોણ સોલ્વ કરે? પોલીસ થોડી સોલ્વ કરે. તો પાણી પુરવઠાવાળા સોલ્વ કરે ને. તો તમારી પોલીસ અહીં આવવાની જરૂર? આ તો પાણી પુરવઠાને લગતો પ્રશ્ન છે. પાણી પુરવઠા એ મળવું જોઈએ. ના આપણે હું ચાલવાનું. હા એ તો એવામાંથી જોઈ લે ને એના વિરુદ્ધમાં લખેલું જ છે. મેં તો મકાન બનાવ્યું નહીં કે પૈસા આલ્યા નહીં, પણ પૈસા આલ્યા એ તો સાચી વાત આ બાજુવાળાએ. અને હું જાણું ને એના કાકા છોકરો જ લખે છે રૂપિયા લઈને આણે બહુ કામ કર્યું એમ મકાનો પહોંચ્યા લોકડાઉનનો ફાયદો ઉઠાવીને. અને મેં લોકડાઉન પહેલાં આ તો પહોંચ્યું હોય મારા લોકડાઉન પહેલાં તો દુકાન શરૂ થઈ ગઈ, પછી લોકડાઉન શરૂ થયું એટલે મેં લોકડાઉનમાં તો કશું પહોંચ્યું નહીં. અને મેં તો મંજૂરી માગેલી છે. 27 સાલ સરપંચ મને નોટિસો આલે. પાણીનું તો હજુ કંઈ કર્યું નહીં. પાણી નહીં આવતું. આ વરસાદના પાણીથી આ બધા પત્ર પાઇપો લોબી કરી વરસાદનું પાણી થાય એટલે વરસાદના પાણીથી આ જોઈ લે પાઇપો અંદર ઉપરથી આ જોઈ લે ધાબા પર પાણી પડે બધું ટોકોમાં આવવાનું એ રીતે બધું કનેક્શનો કર્યા. વરસાદના પાણી ભરી ભરી અમે જીવીએ. એટલે હેડપંપ વાળું પાણી તો પીવા લાયક નહીં હોતું. અને તમારે ના આવે તો તમારે તો લખવું જોઈએ કે તમારે ના આવે તો તમારે તો કરવું જોઈએ કે અમારું તો ના હોય. આના વિરુદ્ધમાં ક્યારની અરજી લખેલી છે. આના હમણાં લખી પાછી એ બોધકામ અટકાવવા માટે. છતાં આ બોધકામ નહીં અટકતું તો એને કઈ રીતે મંજૂરી આલાને મને દબાણની નોટિસો આપે છે? હે તમે કહો છો એવો બોધકામ ચાલુ જ છે. એવો પોતે ફોરેસ્ટ વિભાગમાં છે. એના છોકરા બધા અમદાવાદમાં સ્થાયી થયેલા છે. અને અમદાવાદમાં 2 મકાનો છે. અમદાવાદમાં એક દુકાન છે. તાજેરીનો વતની છે. તાજેરીમાં એને મકાન છે. અહીંયા 2 મકાનો પાછું ત્રીજું બનાવી દીધું છે.
કોને કઈ રીતે મંજૂરી આપણને મને મંજૂરી નથી આલતા? એટલે આવા 50,000 રૂપિયા માગે, 50,000 રૂપિયા હું આલું તો મને આવા મંજૂરી આલે? હા ના, એ હે ને ગ્રામ પંચાયતે ઘણા વર્ષ પહેલાં પર્વત કાકા પેલા નતા પર્વત હતું એ એમના વખતે એમને સોસાયટી બનાવવા માટે અહીંયા આગળ કંઈક ઊભું કર્યું હતું. પાયા કાઢ્યા અને બારી બારણો લેવલ સુધી ચણતર કરી દીધેલું અને પછી કંઈક વિખવાદ થયો તે પડતર રહ્યું, બંધ પડ્યું. એટલે પછી ખાસો સમય સુધી પડી રહ્યું. એટલે પંચાયતે એની હરાજી કરી અને પર્વત કાકાએ આના બાપાનો વીરાસના એમને સભ્ય છે પંચાયતમાં એ વખતે તે એમણે દબાણ કર્યું હોય પેલા અમને સારું તું લઈ લે કે એમ તે રાજ્યમાં એમણે લઈ લીધું 15,000 રૂપિયામાં. હા એ સોસાયટી પૂરતું થોડુંક બનાવેલું હતું ને આમ આટલું એટલું. એમાં તો 3 મકાનો બનાવ્યા અને પંચાયતથી મોડીને ત્યાં મારા સુધી આટલા સુધી પંચાયત કચેરીથી મોડીને આટલા સુધી એવું છે. છતાં એનું બાંધકામ ચાલુ છે. તમે પોતે આજે લખજો કે એનું બાંધકામ આજની તારીખમાં અમે જોઈએ ચાલુ છે અને જોઈ લો હા ચાલુ છે એનું બાંધકામ. હા બંધ કરાવવાનું મારી નજીક ના જોઈએ કારણ કે આ મરેલા ઢોર ફાળે છે. હા એ જ ફાળે છે. મરેલા ઢોર અહીં ફાળે. હવે તમે જ છો, તમે આયા અહીંથી અહીં ફાળા અહીંથી કૂતરો કોણ લઈને પેલો હાડપિંજર લઈને આવો એ કેવું લાગે? અને ચોમાસામાં તો કેટલી ગંદકી થાય. અને પેલો પાછો દારૂનો ધંધો કરે આનો ભાઈ જયંતિનો ભાઈ દારૂનો ધંધો કરે. હા એનો ભાઈ હાડકોનો મરેલા ઢોરનો નોકરી વાળો ને એટલે આવો તો નહીં જતો. એની બાજુમાં જ છે. આ બાજુમાં છે. આ પંચાયત સુધી જે છે ને મકાનો બધો જ એનો અહીંથી શરૂ થાય મારા આ બાજુમાંથી તે પંચાયત સુધી મકાનો. હા આવડે વધારાનું થોડું બહાર ઘર પાછળને જોઈ લો ને લઈ જન લાલા આ બાજુમાંથી મળીને છેક પંચાયત સુધી આવે તો સુધી એ બધું દબાણ. પંચાયતે મંજૂરી આપી છે. હવે પંચાયતે કઈ રીતે મંજૂરી આલી ભગવાન જોણા પણ આપણે ત્યાં લખી દીધું તો જોડી અને રોક ટોકઈ નહીં થતી. અને ઉલટાનું મને નોટિસ આલી, નોટિસ બતાવી દીધી, નોટિસ આલી છે બબ્બે, એક નહીં બબ્બે આલી. મકાન પહોંચ દીધું યાર. અને હજુ તમારું કામ ચાલુ છે. શું કામ ચાલુ હોય દેખાય કે કયું કામ કરીએ? બહુ કામ કંઈ ચાલુ છે. થોડું શું ધરાવ વધારે કરાવે. અને આની મને નકલાલ જોવો છે. ઝેરોક્સ પાડ લાવીએ ને આની. અત્યાર સુધી હું માગું પણ કોઈ ઝેરોક્સ ચાલતા નહીં, જવાબ બોલીને જતા રહે. આરટીઆઈ હેઠળ માગું તો આરટીઆઈ હેઠળ મળતી નહીં. ઝેરોક્સ જ કઢાવી લઈએ ત્યાં સારી પડે ફોટામાં મજા આવે. 25,000 ટપાલો છે અમારે તો એટલી બધી વર્ષથી મહિનામાં 15-20 થાય. બધા પ્રશ્નો લખેલા જ છે. એ એવું ચાલુ કર્યું પૈસા આલો અને પૈસા ભરવા પડે. ઘણો મોટો એમ પોલીસ આવે ને તો એના ચડે કારણ કે પથ્થરને એટલું બધું અમને ત્યાં પોલવું હતું અને ત્યાં નોળીઓ ને એમને એની અંદર ખાલી રાખે. એ બધું અમે તોડીને આ બધું કરતું કરી એટલે એમને ત્યાં ભગવાન થવા મળે. એટલે પંચાયતના આ લોકોને બધા ફૂટવા મળ્યું. કારણ કે પંચાયત આ ધંધા કરાવડા પેલા કનુ ડાયાનો દારૂનો ધંધો બંધ કરાવવા માટે કોની પણ અસર ઉપર આવ્યો આ સરપંચ એને એનો. અંદર તો જેટલી બોટલો અમદાવાદથી ઘેર આવ્યો ને આ બધવા માટે તો તું આગળ આટલી બધી થેલીઓ પેલી દારૂ પીધી પોટલીઓ ની આગળ પડેલી આ કાળામાં બાજુમાં. તો મને કહે અરે યાર આટલી બધી પોટલીઓ પડે તો તું તારું બાજુમાં રહીને ના કર. મેં તારું ભય જ ના કરે તે ગમે તે હોય કે તારું બોલવું જોઈએ ને એટલે હું લડીને હું કરું બોલો.
પાછો એમ મને સલાહ આલે હા નામ બધાને પાડવાનું રે ભેગા કરીને પાછી જાય હવે હમણાં ફોટા બતાવી દે ને અહીંયા એ બધા ચેવા ચેવા ધતીંગો કરે એ બધા ફોટા બતાવી દે ગૂગલ ડ્રાઈવમાં હવડા તો બંધ થયા એટલે ચેવો નાટકો છે બધા ફોટા બધા બતાવી ને વારા ફરતી કાઢી બતાવે આ ચેવો નાટકો એ ઘડી કરતા હતા એ અમે અહીં કોમ કરીએ તાણ જેવું કરતા હતા એ ફરી કાઢો ફોટા હા અડધી અડધી રાતે જાય ઉપર ચડી જાય ખરા બપોરે ઉપર ચડી એક છોકરો તો એટલો વંટેલા ને રાત્રે 12 વાગ્યા સુધી આ લીમડો છે ને લીમડા કન પથ્થર ઉપર બેરે પછી અમે કશું બોલ્યા ને હું કે ઇમ્પોર્ટન્ટ ઈમેલ કરવાનો હતો ને ટાવર નહીં પકડાતો એટલે અમે આ બધા અહીંયા આગળ બધા કામો કરીએ અમાર થાય મારે તો ચાલુ જ હોય કોમ લેપટોપ ઈમેલ કરવા મારા અહીંયા પથ્થર પકડાવવું પડે અહીંયા આટલી હદે હેરાન કરતા હતા અને એટલા માટે મારા અરજી આલવી પડી એટલે કે એવું બધું તો મને વધુ અને રૂપિયા આલીને બધો કે મફત બધો જેમ બધો મારે હું મગજ મારે જોઈએ એટલું મેં આ વતરી લીધું છે તમારે નોટિસો આલે અને એવું વટકે સાથ બધા કરે એટલે એમનો વગો એમ તું તારા આવી રીતના બધાને ભેગા કરીને હેરાન કરે એમ આ આખું મકાનું બધું તો આખી જોવાની સતત જોવાની સોંટવા માંડીને અરે સાહેબ આ ચોમાસા છેલ્લા 10 વર્ષથી આ સ્ટ્રીટ લાઇટ આ થોભલો લાઇટો ને નકાતી મેં હાઈકોર્ટ સુધી દેખી કરતા મારા થોભલો લાઇટ નાખી અને ઓને આ બધું આવ્યો ને તૈયારીમાં લાઇટ નાખી દીધું આ થોભલે તૈયારીમાં લાઇટ નાખી દીધી સરપંચે નખાઈ દીધું ફોટા રખડતા હે બધા બતાવી ધીમે ધીમે જતું કરતા નહીં આ ફોટો કદાચ દારૂ પીતા ને તાન નો હતો પણ દારૂના ગ્લાસ ને એમને ખાય બતાવો બધા વારા પરથી જે હોય બધા બતાવી દો ફોટા જેવો જેવો નાટકો કરે એ બધા બતાવી દો ફોટા બીજા કોઈ મોજ જો એ બેઠા બેઠા બસ પીતા જ હોય એ ભાઈ આવડે પેલો ટોલો ભાઈ તો ઇન્કવાયરી કરવા અહીંથી નીકળ્યો એ ટોલો એ અહીંથી કોણ આયા એમ નીકળ્યો. જોતો બાઇક લઈને આમ જ્યો હા હા પથ્થર તોડો એટલે એક જણ તોડવા આવે ને બાકીના બેઠા બેઠા પીવા એ બેઠા બેઠા કરવાનું એમ એટલે મશીન ને એક જણો તોડો ઠાકોરને બોલાવો ને ખોણમથી એક ઠાકોર આવે તે મશીનથી તોડો એવો મશીન ચલાવે અને બાકીના ટોળો વળીને બે અહીંના આયા હેલી ફોટા અહીંના બતાય અહીં બધા ટોળો વળી ત્યાં નતા પાડે ખાસા બધા આ બધા ઓમ છે તો ઘણા એ ફોટા તો કાર્ડ નહીં એ બધા વચ્ચે એક દિવસ મારી મારા મોબાઈલમાં એ પણ બંધ કરે તો દેખમાં એ ફરિયાદ આલી એમ ફરિયાદ ઓનો કોઈ ગુંડો અહીંયા ગાડી બોલાવીને હેલા થોપ લાકન ગાડી ઊભી રાખીને આનો વિડીયો ઉતારે હા ને બધું બતાય પોલીસ ફરિયાદ આલેલી અહીંના જમાદાર થ્રુ મોકલાવી જમાદાર મોકલી ના મોકલી ખબર આવા જ હા બસ એ બતાય એમ પેલો કૂતરામાં ફોટા પાડવાના હતા હરડા કૂતરામાં અને આવું છે હું 100 કરોડથી 1 રૂપિયો પાછો ઉતરવાનો નથી એમાં જજોય ભરત હોય તમારા ડીએસપી ભરત હોય કારણ કે ખેડા મહીસાગર અને દાહોદ 3 જિલ્લામાં આ પ્રશ્ન મારો હોય કારણ કે પહેલાં હું ખેડા જિલ્લામાં હતો આ બાળકો કોંડવામાં રખડ્યો હતો એટલે જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પોલીસવાળા બધા અહીંના એ વખતે નડિયાદ ખેડા લાગતું એવા જોડેલા આ રખડો એટલે હવે મહીસાગર થયું તો મહીસાગર લાગે હું દાહોદમાં નોકરી કરતો હતો તો દાહોદમાં ક્રિમિનલ 354ની ફરિયાદ મારી હોમ દાખલ કરાવી હવે ફરિયાદી છૂટી ગઈ હું કશું જોડતી નહીં સાક્ષીઓ બધા ડ્રોપ આઉટ ને કોઈને ગોંડા જાહેર કર્યા અને આ રીતે તોય જજે સજા કરી કારણ કે આનો નિવેડો ના આવે તો શું કરવાનું કે કેસનો નિવેડો કરો તમે આટલા રૂપિયા દે પડવાનો પતાવી દો બંધ બાણ પૂરું થઈ જજો મારું નામ રમણભાઈ ધનાભાઈ જાતરભાઈ 80 વર્ષ 54 ધંધો વ્યાપાર રહેવાસી કોંડવા તાલુકો બાલાસર જિલ્લો મહીસાગર મોબાઈલ નંબર રૂબરૂમાં પૂછવા કહું છું કે હું લે કયો ફોટો બતાવી બતાવે બાકી તો બધા ફોટો કાઢો ઘણા ફોટા અને બગસરાને એકમોનું છૂટક વેચાણ કરી મારા ઘરનું ગુજરાન કરું છું મારે સંતાનનો 3 દીકરા અને 1 દીકરી છે જેમાં મોટો રસાયણ 27 તેનાથી નાની નિશાબેન 25 તેનાથી નાનો વિલિયમ કુમાર ડિવિઝન તેનાથી સૌથી નાનો જપ્ત રાખ્યો છે આજરોજ આપ સાહેબે મને અલગ અલગ કચેરીઓમાંથી અને અલગ અધિકારીશ્રીઓને સંબોધીને લખેલ મારી અરજીઓ મને વાંચી બતાવી જે અરજીઓમાં મારી સહીઓ છે
જે અરજીઓ સંબંધે પૂછતો લખાવું છું કે પોંડવા ગામે મને ગ્રામ પંચાયતે પ્લોટ આપેલ, જે પ્લોટમાં અમોએ મકાન બનાવી રહીએ છીએ અને જે પ્લોટની આજુબાજુ ડુંગર આવેલ હોય તે ડુંગરોને અમો હાલ સરખી કરીએ છીએ અને મારા મકાનની બાજુમાં ગામકોની જમીન આવેલ છે તે જમીનમાં અમો બગસરાની આઈટમો વેચવાનો ધંધો કરીએ છીએ, જેના ઉપર રોડ શેડ પતરા નાખી બનાવેલ છે અને તે અમારી જગ્યાનો શેડ છોડી જયંતિભાઈ વીરાભાઈ રોહિત નાઓ હાલ મકાન બનાવી રહ્યા છે અને ગ્રામ પંચાયત અમોને બાંધકામ કરવા મંજૂરી આપતા ન હોય અને આ જયંતિભાઈ વીરાભાઈ રોહિત નાઓના મકાન બનાવવા બાબતે કોઈ નોટિસ આપેલ ન હોય. હવે આપી કે નહીં આપી એ સાહેબ મને નહીં ખબર, એને નોટિસ આપી છે કે નથી આપી, બરાબર આપી લખી નાખી પણ મને ખ્યાલ નહીં. પણ એવો બનાવે મને નોટિસ આપે છે, એણે તો મકાન બનાવી દીધું છે અને હજુ કામય ચાલુ છે. હા, એને નોટિસ આપી નથી આપી એ હું પોતે જાણતો નહીં, પણ એનું નોટિસ આપેલ ન હોય અને ગ્રામ પંચાયત અમોને જગ્યા ફાળવતા ન હોય, અમો બેંકોમાં લોન માટે કાગળો કરીએ છીએ તો અમારી લોન મંજૂર નથી થતી, તેમજ અમોને સરકારશ્રી તરફથી કોઈ સહાય મળતી ન હોય અને આ જયંતિભાઈ વીરાભાઈ રોહિત નાઓ હાલ મકાન બનાવતા હોય જે મકાનનું બાંધકામ બંધ કરાવવા તથા સ્ટે લાવવા તથા મને બેંકોમાંથી લોન અપાવવા તેમજ સરકારશ્રી તરફથી સહાય અપાવવા મેં અરજીઓ આપેલ છે અને જયંતિભાઈ મકાન બનાવતા હોય તેઓના મકાનનું બાંધકામ બંધ કરાવવા અમારી નમ્ર અરજ છે. મકાન આપણે પણ અમારી સાથે એ મકાન બંધ કરો ના કરે, આપણે અમારી સાથે માનવતાભર્યું વર્તન દાખલો, બરાબર. કોઈ પણ પ્રકારનો ઝઘડો ટંટો કે કોઈ મારા પરિવારને નુકસાન કરતા કોઈ પ્રવૃત્તિ ન કરે, દારૂડિયા ભેગા ના કરે, ટોળા ના કરે, દૂર ન પાડે, દૂર અહીંયા ન પાડે, ટોળ ના પાડે, દારૂ ધંધો કરતો હોય એના ઘેર કરે, અહીં નહીં. બાકી મકાન હા ને ગામ તંડી જમીન એટલે એવો બોધા ને તમે બોધો ને જેને બોધવું એ બોધે, એટલે હું ના બોધા કે એ હું એવું કહેતો જ નહીં, પણ એના રૂપિયા મેં પૈસો નહીં આલ્યો એટલા માટે મને નોટિસ મળી. મને અહીંયા મકાન છોકરાઓ માટે માગેલું છે તોય નહીં હાલતા આ લોકો, એના માટે પ્લોટ માગેલો છે, મકાન સહાય માગેલી છે, ઇન્દિરા આવાસ, સરદાર આવાસ, પછી આંબેડકર આવાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના, કોઈ પણ રીતે મારા બાળકોને આ આવાસ યોજના મળવી જોઈએ, કારણ કે શિક્ષણથી વંચિત કરેલા, નોકરી ધંધાથી વંચિત કરેલા છે. હાલ એમની પાસે કોઈ ધંધો રોજગાર નહીં, રહેવાની સગવડ નહીં અને ઉંમરલાયક થઈ ગયેલા છે, એમનો લગ્ન કરવાના હોય, સમાજમાં ભણેલા ખોરક ના ખોરક, નોકરી ધંધો ખોરક ના ખોરક, 8મું ધોરણ પાસ નહીં અને ભણવા દીધું, એની રજૂઆતો થયેલી છે. હાઈકોર્ટમાં એ વખતે સ્ટે શું કહે ના પહેલાં ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી તો હાઈકોર્ટના જજે અમારા વકીલને મળીને શું કર્યું કે આમાંથી બાળકોનું કાઢ નાખ, બાલાસોર પોલીસ ફરિયાદ નહીં લેતી એવું તૈયાર કરીને આવ્યું. તે એ MR શાહે નહીં, પેલો એનું નામ ધર્મેશ શાહ મારો વકીલ હતો અને MR શાહ અત્યારે સુપ્રીમ કોર્ટમાં બેઠા, એ જજ હતા, એમની ખંડ